વિદેશમાં આકર્ષક નોકરી અને ઊંચા પગારની લાલચ આપીને નિર્દોષ નાગરિક સાથે છેતરપિંડી થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। આવો જ એક ચોંકાવનારો મામલો ગુજરાતના પેટલાદથી સામે આવ્યો છે, જ્યાં રશિયામાં નોકરી આપવાના બહાને 32 ભારતીય નાગરિકોને બંધક બનાવી તેમનું શોષણ કરવામાં આવ્યું હોવાના સનસનાટીભર્યા ખુલાસા થયા છે। આ જોઈએ સમગ્ર કૌભાંડ વિશે, પરંતુ તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે પેટલાદનો એજન્ટ રિમ્પલ પટેલ, જેની આખરે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે। રિમ્પલ પટેલે રશિયા સ્થિત અન્ય એજન્ટો સાથે મળીને એક મોટું ગુનાહિત કાવતરું રચ્યું હતું। રશિયામાં ટેલર કામ માટે વર્ક પરમિટ, વિઝા અને ઊંચા પગારની લાલચ આપીને વ્યક્તિ દીઠ રૂપિયા 2.10 લાખ લેખે કુલ 21 લાખની મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી। પરંતુ રશિયા પહોંચતાની સાથે જ આ નિર્દોષ લોકોના સપના ચૂરચૂર થઈ ગયા। ત્યાં પહોંચતા જ તેમના પાસપોર્ટ બળજબરીથી ઝૂંટવી લેવાયા। વચન મુજબ કોઈ કામ આપવામાં ન આવ્યું અને એક નાની જગ્યામાં બંધક બનાવી દેવાયા। અમાનવીયતાની હદ તો ત્યારે પાર થઈ ગઈ કે જ્યારે તેમને ચા, પાણી અને જમવાનું પણ બંધ કરી દેવાયું અને મુક્ત કરવાના બહાને વ્યક્તિ દીઠ $500 ખંડણી માંગવામાં આવી। હાલમાં રશિયાથી આ પીડિતોનો એક હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે, જેમાં મહિલાઓ બંક બેડવાળા એક નાના રૂમમાં કેદ જોવા મળી રહી છે। તેઓ પોતાની આપવીતી અને અમાનવીયતા પરિસ્થિતિઓ વિશે જણાવી રહી છે। આવો સાંભળીએ રશિયામાં બંધક બનેલી એ જ પીડિત મહિલાની જુબાની। હું શીતલ મેવાડા છું। હું વડોદરા ગુજરાતથી રશિયા આવી છું અને રિમ્પલ પટેલ અને એમના વાઇફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે। જેમાં આ બધી લેડીઝ, આટલી લેડીઝ છે, પાછળ આમ ફરીને બતાવી, આટલા જેન્ટ્સ છે। આ બધાને અમને બધાને 1.5 લાખ રૂપિયાની સેલરીમાં બોલાવીને અમને ફસાઈ દીધા છે। અમને જે કીધું હતું એ આપ્યું નથી। જ્યારે અમે અહીંયા આગળ રશિયા મોસ્કો આવ્યા ત્યારે રિમ્પલ પટેલ અને એમના વાઇફ અમને સાથે મૂકવા આવ્યા હતા। 2 જણ અમને સાથે મૂકવા હતા, 2 દિવસ અમારી સાથે રહ્યા હતા અને જ્યાં સુધી એ લોકો હતા ત્યાં સુધી અમને અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ નતું। અમને અહીંયા આગળ ચાર્જર આપ્યું, લાઇટ, બધું જ, ખાવાનું પીવાનું બધું જ આપ્યું। અને 2 દિવસ પછી એ ગયા એટલે અમારા રૂમનું હીટર બંધ કરી દીધું, અમારે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું। અમને પહેલા ફિક્સ સેલરી 40,000 ફિક્સ સેલરી 3 મહિના મળશે એવી રીતના લાયા હતા। પછી તમે જેટલું કામ કરશો એવી રીતના વધશે। પણ અહીંયા ગાડી અમે આખો મહિનો કામ કર્યું તો અમે જે લેડીઝ છે ને અમુક 3-4 જેન્ટ્સ છે એટલે ટોટલ 9-10 જણ હશે, એ લોકોને ખાલી 6,000 રૂપિયા સેલરી આપી છે। અને બીજા આ 3 લોકો છે, આ જે 3 લોકો છે એમને એવું કીધેલું કે એમને વધારે સેલરી મળશે। હવે તમે બોલો, તમને કેટલી સેલરી મળી છે? અમને 10,000 રૂપિયા મળી સેલરી। 5 તારીખે અમને કીધેલું કે 5 તારીખ તમને સેલરી સારી મળશે, પણ અમને કાલે સેલરી મળી 10,000 રૂપિયા મળી। હવે 10,000 રૂપિયા પર શું થાય? અમારું કશું ના આવે અમને, અમે આવી રીતે ફસાઈ ગયા છે। એટલે આ પ્રોબ્લેમ આમની છે અને અમારી પ્રોબ્લેમ એ છે કે અમને કામ પરથી બેસાડી દીધા હતા। અમને કહે છે કે તમે ટેલર નથી। રિમ્પલ પટેલે આવું કીધેલું કે ભાઈ સીધી સિલાઈ મારવાની છે, અમારે કોઈ પ્રોફેશનલ ટેલરની જરૂર નથી। એટલે અમે લેડીઝ ઘરગથ્થું કામ કરતી હતી, જે ઘરે સિલાઈ કરતી હતી એ બધી લેડીઝ આવી છે। હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી। એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6,000 રૂપિયા પગાર આપ્યો છે। રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે। બધા પાસે 2,10,000 લીધા છે। અહીંયા ગાડી આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ। હવે અમે ત્યાંથી વ્યાજે પૈસા લઈને કે લોન લઈને બધા પોતપોતાની પ્રોબ્લેમોમાંથી આવ્યા છે। કેવી રીતના બધા પોતાના ખર્ચે જાય? અમને નથી ખાવાનું, જ્યારથી બેસાડ્યા ત્યારથી ખાવા નતા આપતા, ચા નતા આપતા। અમને અહીંયા ગાડી રૂમમાં પૂરી રાખ્યા છે, ગેટ પર તાળું મારેલું છે। બસ ખાલી એટલું જ પ્રોબ્લેમ છે કે અમને અહીંયા ગાડી એટલી તકલીફ છે, અમને અહીંથી ઇન્ડિયા આવવાનું છે। એટલે મારી અપીલ છે કે ગુજરાત સરકારને, ભારત સરકારને એટલી અપીલ છે કે અમોને બધાને ઇન્ડિયા લઈ જવા માટે પ્લીઝ વિનંતી કરીએ છીએ। અમને અહીંયા રશિયામાં લાવીને ફસાવી દેવામાં આવ્યા છે। વચન આપ્યું હતું કે સારો પગાર અને સુવિધા મળશે, પણ અહીં આવ્યા પછી અમારા પાસપોર્ટ લઈ લેવાયા છે અને અમને બંધક જેવી હાલતમાં રાખવામાં આવ્યા છે। અમને પૂરતું ખાવાનું કે પાણી પણ નથી મળતું। અમારી કોઈ સુનાવણી નથી થઈ રહી અને હવે અમારી પાસેથી પૈસા માંગવામાં આવી રહ્યા છે। અમે ખૂબ જ મુશ્કેલીમાં છીએ। આ વિડીયો
સામે આવ્યા બાદ પીડિતોના પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છે. પરિવારજનોએ સરકાર અને તંત્ર સમક્ષ તેમના સ્વજનોને સહી સલામત ભારત પરત લાવવા માટે આજીજી કરી છે. તો બીજી તરફ રશિયાથી જેમ તેમ કરીને પરત ફરેલા 2 યુવકોએ પણ મીડિયા સમક્ષ આવીને પોતાની આપવીતી જણાવી છે. એમાં એવું હતું સાહેબ કે રશિયા જવાની લોભામણી લાલચના લીધે મારે રિમ્પલભાઈનો કોન્ટેક્ટ થયો. રિમ્પલભાઈ મને એમ કીધું કે હું તમને સારી એવી જોબ અપાવીશ. પહેલાં ટેલરની જોબમાં કીધું, હું પોતે દરજી જ છું. પહેલાં ટેલરની જોબમાં કીધું, પછી 3 મહિના સુધી મને ફેવર્યો. પછી 3 મહિના પહેલાં મેં એમને તો 25,000 એડવાન્સ તો આપી દીધું હતું. મેં તમને કે ટેલરની જોબ આપી દઈશ, 70,000 સેલરી બી કીધી હતી. પછી 3 મહિના સુધી એમને કંઈ કર્યું ને એટલે મેં કોલ પર વાત કરી. તો પછી એમ કે તમારે ટેલરમાં નહીં સેટ થાય, ફિશિસમાં મોકલું. મેં કીધું ફિશિસમાં આપણને ફાવે નહીં. તો પછી કે નહીં, તો આરામથી તમારે બેસીને ખાલી કામ કરવાનું છે 11 કલાક, અને તમને સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે બી જમવાનું, તમને ગુજરાતી ઇન્ડિયન ખાવાનું જ મળશે, ટેન્શન લેવાની જરૂર નથી. એમ કે એવી વાત કરીને મને એગ્રી કર્યો. હું એગ્રી થઈ ગયો. એના પછી એમને વિઝા લાવી દીધા. પછી એમને જે જગ્યાએ કીધું બધી જગ્યાએ સહી કરી દીધી. મેં કીધું આ બધું પાછળથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમે અમુક ખોટી જગ્યાએ સહી કરાવો. એટલે કે આપણે ખાલી આ લેખિત પૂરતું જ છે, બાકી ખાલી આપણું બધું ત્યાં સેટિંગ છે એવું કરીને લઈ ગયા. ત્યાં ગયા તો એમને ખુદને પણ ખબર નથી કઈ જગ્યાએ લઈ જવાના હતા. અમને એવી જગ્યાએ લઈ ગયા એકદમ બેકવર્ડ એરિયા, રહેવાનું બી સારું નહોતું. એટલે ખાલી એક હોલમાં 8 જણા રાખે, અને ખાવાનું દાળ ભાત કેવા એકદમ બેકાર, પાણી જેવી દાળ, અને નોનવેજ અઠવાડિયામાં 3 વખત નોનવેજ બને, જે અમે ખાતા નહોતા. અમારે પહેલથી વાત થઈ ગઈ હતી. અમે એમને વાત કરી કે ભાઈ અમારથી હવે રહેવાય એવું છે નહીં, આવું પોઝિશનમાં અમે રહી ના શકીએ, અમારે ઇન્ડિયા રિટર્ન જવું. એટલે કે તમારે ઇન્ડિયા રિટર્ન જવું હોય તો તમે કંપનીના પૈસા 5 લાખ રૂપિયા ચૂકવો અને પોતાની ટિકિટ કરીને આવી જાઓ. મેં કીધું એવું થોડું ચાલે કહું. પછી એમને એમ કીધું રોજ ત્યાંના રશિયન માણસો આવે કંપનીના, અમને રોજ હેરાન કરે કે તમારે અત્યારે જવું પડશે, આમ ને તેમ. 2 દિવસ હું બીમાર રહ્યો તો એ લોકો કોઈ ટ્રીટમેન્ટ બી નહીં કરી. હું અહીંયાથી જે દવા લઈ ગયો એના પર રહ્યો, નસીબ સારા કે જીવતા છીએ. એમાં પાછા એવી રીતે આવ્યા કે અમે જમવાનું એમને બંધ કરી દીધું, અમે જોબ પર જવાનું બંધ કરી દીધું. તો પછી એમને અઠવાડિયું ટોર્ચર કર્યા. અમે બી ટોર્ચર સહન કર્યું. પછી છેલ્લે અમે અમને કહી દીધું કે તમે અમને ઇન્ડિયા મોકલો, નકર પછી અમે આ ચોથા માળથી પડી અને મરી જશું, બાકી અમારે અહીંયા આવું કામ કરવું નહીં. પછી એ લોકો થોડા ગભરાયા અને રિટર્ન મોકલ્યા, નકર અમને મોકલવા તૈયાર જ નહોતા. રશિયામાં રિંકલનું નાગરિક હોઈ શકે સાહેબ, કારણ કે તેઓ એનો બહુ ટાઈમ રહેલો, એટલે હોઈ શકે અને કરી બી શકે. એમને અમે એટલા બધી ધમકી આપેલી કે તમે મારા વિશે તમે મારું કંઈ કરી નહીં શકો. હું ધારું નતો રશિયા તમને કે જેલમાં ગલાઈ દઈશ કે, એટલી ધમકી અમને ફોનમાં આપેલી. એ તો બરાબર જ કર્યું છે, પણ સજા પડે ત્યારે ન્યાય મળ્યો કહેવાય. અને બીજું કે અમે બી પૈસા બહારથી લઈને આવ્યા હતા. એ પૈસા ચૂકવવા માટે મારે બી ઘરનો પ્લોટ વેચવો પડ્યો. જમીન વેચી તારે મારા પૈસા ચૂકવાયા. એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી. ખુલાસા તો એવા થાય કે સાહેબ કે આને કેટલું જૂઠું બોલ્યો, કેટલા લોકોને જૂઠું બોલીને લઈ ગયો હોય. હજી તો ઘણું બધું જૂઠું કેટલું બોલ્યો નીકળશે, અને એ લોકોને શું તકલીફ પડી હજુ રિયલી કોઈને ખબર જ નહીં. તો જેને ભોગવી એને ખબર હોય. બહુ તકલીફ પડી, અતિશય. પોલીસે મુખ્ય એજન્ટ રિમ્પલ પટેલને કસ્ટડીમાં લીધો છે અને આ કેસમાં હજુ પણ ઘણા મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે. જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ તથા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.